સામાન્ય રીતે એમ કહેવાય છે કે ભાઈ ગણેશમ વિઘ્નનાશાય વિદ્યાય શારદામ તથા કુબેરમ ધનલાભાય પૂજ્યંતી જનાહા સદા. ભગવાન ગણપતિ વિઘ્નોને દૂર કરે છે, માટે વિઘ્નોના નાશ માટે ભગવાન ગણપતિની પૂજા કરીએ છીએ. તો ગણેશમ વિઘ્નનાશાય વિદ્યાની પ્રાપ્તિ માટે માં સરસ્વતી કહેતા શારદાની પૂજા કરીએ છીએ. અને કુબેરમ ધનલાભાય કુબેરને ધનની પ્રાપ્તિ માટે આપણે પ્રાર્થના પૂજ્યંતી જનાહા સદા. બધા જ લોકો આ પ્રમાણે અપેક્ષા રાખી અને આ પ્રમાણે પૂજા કરતા હોય. પણ આ અપેક્ષાની અંદર આપણા સનાતન સંસ્કૃતિમાં પંચાયતન દેવતાઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. અને એના કારણે એમ કે કાચી રે માટીનું કોડિયું આકાયા, ઝબકી ઝબકીને બુઝાવાનું રહે, જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં, કાલે સવારે શું થવાનું. તો તત્વ કેટલા છે? 5 તત્વ છે. અને એનું બનેલું આ શરીર છે. એની અંદર 5 તત્વ આવે છે. અગ્નિ આવે, પૃથ્વી આવે, વાયુ, જળ, આકાશ. જે પ્રમાણે વાસ્તુ જોઈએ તો વાસ્તુમાં પણ 5 તત્વ આવે છે: અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. આપણે સામાન્ય રીતે જુઓ કે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, ચતુષ્ટય મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, બરાબર. પછી તન્માત્ર, આ બધું ટોટલ 24 તત્વ આપણને જોવા મળે. 24 તત્વમાં 5 તત્વને વિશેષ પ્રાધાન્ય આપી અને આપણા ઋષિમુનિઓએ આપણા માટે એક સનાતન સંસ્કૃતિની અંદર પંચાયતન દેવતાઓની પૂજાનું મહત્ત્વ બતાવ્યું. તો આ શરીરમાં રહેલા તત્વોની પૂજા થાય. પછી હવે નામ ગમે એ આપી દે. અત્યારે તો ઘરવાળા પૂછે સવારમાં કે ભાઈ શેનું શાક બનાવું, એટલે પછી પૂછે કે ભાઈ એક કામ કર, તને ફાવે એ બનાવ. તો કે તમે કહો શેનું શાક બનાવું, તો એક કામ કર, તું પહેલાં બનાવી દે, પછી આપણે એનું નામ પાડીશું. એનો મતલબ ખબર નથી કે શેનું શાક બનશે અથવા તો કેવો એનો સ્વાદ આવશે. પણ આ એક મજાક છે મિત્રો. ઘણી વખત એમ કે ભાઈ આ તે શું મને ખવડાવ્યું, કેમ? અરે કે ખવડાવ્યું શું? કે શું તે બનાવ્યું તું મારા માટે? તો કે તમારા માટે મેં ખાવાનું બનાવ્યું, પણ ખાવામાં શું બનાવ્યું તે મારા માટે? કે કેમ આવું પૂછો છો? તો કે મારે કદાચ આ ખાવાથી મારું મૃત્યુ થાય, એના ઉપર યમરાજ પૂછે કે હું ખાઈને મર્યા હતા, તો મારે નામ તો આપવું પડે ને કે મેં આ ખાધું હતું. ઘણી વખત મને તમને નહીં લાગતું એવું કે આપણે આપણા રાજમાર્ગ ઉપર ચાલવાના બદલે આવા નવા જે અલગ અલગ પ્રકારે જે પંથો બનેલા છે એમાં આપણે ચાલી રહ્યા છીએ? તો એનો મતલબ દરેક પંથને, દરેક સંપ્રદાયને એક પોતાની ગરિમા હોય છે. દરેક પંથ, દરેકને પોતાનું એક અસ્તિત્વ હોય છે અને એનું મૂળ હોય છે. અને મૂળના આધારે જેમ ઝાડવું મોટું થાય, એમની સનાતન સંસ્કૃતિની અંદર આ સનાતન સંસ્કૃતિનું, આ ગંગાનું પાણી સનાતન સંસ્કૃતિ છે, પણ એમાંથી પોતે થોડું પાણી લઈ અને પોતાનું ખેતર બનાવે, પોતાના ક્યારો બનાવે અને એ પાણી એમાં નાખે અને એમાં એ ઉછારે. અને એટલે નામ એનું એ પાડે, એની પરંપરા છે તે પ્રમાણે. પણ એ પરંપરાની અંદર આ પંચાયતન દેવતાઓને ભૂલવા જોઈએ નહીં. કોઈ વ્યક્તિ એમ કે અમે આને માનીએ, આને નથી માનતા, અમે આને જ પૂજીએ, આને નથી પૂજતા, અમારા માટે તો આ વર્જ્ય છે, અમારા માટે તો ઘણા એવું કે ભાઈ, અને વાતે સાચી છે. જેને જે આ બતાવ્યું છે એનું બહુ ઉજ્જવળ, કે જેને કહેવાય ને કે પોતે આખી જિંદગી આની માટે કાઢી નાખી લે, ધર્મ અને આધ્યાત્મિકતાની પાછળ. અને પછી એમ કહેવાય છે કે ગ્રંથની અંદર ન મળે એ મંત્રની અંદર મળે. ગ્રંથ મોટો છે પણ મંત્ર નાનો છે, પણ એ મંત્રને ગ્રંથમાંથી જ પ્રાપ્ત થાય છે. તો એ પ્રમાણે ગ્રંથ કરતાં મંત્રને માણસ પકડી લે તો એને સારી સફળતાની જેમ પ્રાપ્તિ થાય છે. એમ ઘણી વખત એમ કોઈ કહે ભાઈ તમે એક જ તત્વને માનો ભાઈ, અને મૂળ કારણ એ કહે કે ભાઈ ડોશીમાં ડૂબતા હતા, અને ડોશીમાં ડૂબતા હતા એટલે એમ કે હે દશામાં મને બચાવી લે, અને આકાશ મંડળમાંથી દશામાં નીકળ્યા બચાવવા માટે, અને આનાથી દશામાં આવે ન આવે, હે ખોડિયારમાં મને બચાવી લે. તો દશામાં કે મારું કામ નથી, આ તો ખોડિયારમાં બોલ. આ તો એક ઉદાહરણ છે મિત્રો આમાં, બરાબર. ખોડિયારમાં કે આવે, ખોડિયારમાં હજી આવે ના આવે તો આ કે હે મેલડીમાં મને બચાવી લે, હે ચામુંડમાં મને બચાવી લે. એ હવે તત્વ તો બધું એક જ છે, પણ આપણે આજે કથાનક માટે છે. આપણે એમ કરતાં છેક સુધી આવી ગયેલા બધા જ દેવી દેવતાઓ બચાવવા માટે પ્રયત્ન કરે, અને છેવટે ડોશીમાને ડૂબવું પડ્યું. શું કામ? કે થળ બરાબરનું નહોતું પકડ્યું એટલા માટે. તો થળ બરાબર જે પકડે એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો હવે થળ પ્રાપ્ત થાય કઈ રીતે? કોઈ પણ વ્યક્તિ એમ કે ફલાણી જગ્યાએ આ દેવતા છે અને એના કર્મ કરવાવાળા એના ઉપાસક છે, આ ઉપાસકની પાસે જઈએ તો મારું કામ થઈ જાય. પછી ઓલા શું કરે? અહીંથી પૂળ અને અહીંથી અહીં જતો રહે, અહીંથી અહીં થાય, અહીંથી અહીં, મન ચેરાઈ જાય. અને અંતકાલે મતીશો ગતિ, અંતકાળે જેવી તમારી મતિ હોય તમારી ગતિ એવી થાય. તો આ શરીરને ફક્ત અને ફક્ત આ બધી બાબતોમાં જ રાખવું છે કે આ શરીર દ્વારા પરમાત્માની પ્રાપ્તિ થાય એવા પ્રયત્ન કરવા છે. કારણ કે આ તો જે કહેવું છે કે શક્તિ તો આ દરેકને મળે છે, ચાહે આસુરી શક્તિ હોય ચાહે દૈવી શક્તિ હોય. તો દરેકની અંદર પડેલા જ છે 2 તત્વો, દાનવ અને દેવ. તો કયા તત્વોને જાગૃત કરવું છે? અને એ જાગૃત કરવા માટે આપણા શાસ્ત્રમાં પંચાયતન દેવ પૂજાનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવેલું છે. તમે તમારા
દેવ મંદિરની અંદર આ 5 દેવતાઓની સ્થાપના કરી દો. બીજા ઘણા બધા મેં તો ઘણા બધા મંદિરોની અંદર તો એપાર્ટમેન્ટની અંદર રહેતા જે માણસો હોય ને એટલે એના કરતાં એના દેવસ્થાનમાં વધારે દેવો જોવા મળે. એમ કે આ ખોડિયારમાંનો દીવો, આ ચામુંડમાં દીવો, આ મેલડીમાંનો દીવો, બરાબર, આનો દીવો, આ ગણપતિ દાદાનો દીવો, 7-8 દીવા હળંગ લાઇનમાં કર્યા સવારમાં. એટલે મને એમ થાય કે આ દીવા તમે ભગવાનની જ્યોતને પ્રજ્વલિત કરવા માટે કરો છો કે ઠંડીનું મોસમ છે એટલે ભગવાનની ટાઢ નીકળે એટલા માટે કરો છો? તત્વ મૂળ એક છે મિત્રો. પણ શરીર તમારા ઘરની અંદર, આપણા નિજ ઘરની અંદર જેમ કહેવાય કે માણસો જેમ ઓછા હોય એ બધી વ્યવસ્થા સારી પ્રાપ્ત થતી હોય છે. એમ આપણા ઋષિમુનિઓએ આપણને બતાવ્યું છે કે 5 દેવોની પૂજા કરીએ. તો શરીરની અંદર જે 5 તત્વો છે એ 5 તત્વની અંદર પહેલું તત્વ આવે છે અગ્નિ તત્વ. રાશિની અંદર પણ તમે જોજો કે મેષ રાશિ હોય, સિંહ રાશિ હોય કે ધન રાશિ હોય તો 3 રાશિ અગ્નિ તત્વની રાશિ છે. રાશિનું પણ એ પ્રભુત્વ છે. દરેક 12 રાશિની અંદર 4 તત્વોથી વહેંચાયેલું છે. તો દેવોની પૂજાની અંદર જે ફળ પ્રાપ્ત થાય છે એ પંચાયતન દેવતાઓને જે ધ્યાનમાં રાખીએ તો પ્રથમ અગ્નિ તત્વના અધિષ્ઠાતૃ દેવી કોણ? તો કે માં ભગવતી દુર્ગા છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા અને યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા. આ ત્રિગુણાત્મિકા જ્યારે શક્તિ ભેગી થાય ત્યારે માં દુર્ગા બને છે. આરતીમાં આપણે કહીએ ને જય આદ્યાશક્તિ. આ આદ્યશક્તિ એ છે પરાંબા છે. એ લલિતાંબાનું સ્મરણ જે કરે છે સમજી લો એના દરેક કાર્ય સફળ થાય. કારણ કે અગ્નિ તત્વની અધિષ્ઠાતૃ દેવી છે. માટે એમ કહે છે કે જેનામાં ક્રોધ વ્યાપ્ત હોય, જેનામાં ક્રોધના કારણે વારંવાર સંબંધો બગડતા હોય, જેના કારણે ક્રોધની અંદર કોઈ એને માનતું ના હોય. દુર્વાસા ઋષિ હતા ખરા, પણ આપણે પંચાયત જે 7 ઋષિઓ જે છે એમાં દુર્વાસાને કંઈ આપણે જોયા? ગૌતમ, વશિષ્ઠ, બીજા અલગ અલગ પ્રકારે આપણે આ જોયા. પણ દુર્વાસા એક ક્રોધની મૂર્તિ હતા. વિચાર કરો કે જે દુર્વાસા કુંતાને મંત્ર શક્તિ આપી શકે કે આ 5 મંત્ર દ્વારા 5 તને સંતાનોની પ્રાપ્તિ થશે. જે દુર્ગામાં ભગવતી જે કહેવાય કે ભાઈ સત્યભામાને કે કોઈ જેની સેવા કરતા હોય સારા ફળ આપી શકે તો એ શું ના કરી શકે? પણ ના, અહીંયા એક જ વસ્તુ એ છે કે ક્રોધથી એ વધારે વ્યાપ્ત હોવાના કારણે ક્યારે દુર્વાસા મુનિ ક્રોધ કરી દે કંઈ નક્કી નહોતું રહેતું. અને એટલા માટે કદાચ કૌરવોની સભામાં ગયેલા દુર્વાસાને કહ્યું કે પાંડવોની પાસે જાઓ, ત્યાં તમને ભોજન મળશે. ખબર છે પાંડવોના જે દ્રૌપદી જે રાંધે છે એ છેલ્લું એ જમી લે, પછી બીજું કોઈ જમી શકે નહીં આવી ખબર હોય. અને છતાં દુર્વાસા જાય. પરમાત્માની કૃપા છે. તો ભાગવતની અંદર બહુ સરસ કથાઓ આપેલી છે આ બધી. પણ એ ક્રોધના કારણે નથી થતું. તો પંચાયતન દેવતાઓની અંદર પહેલું આ ક્રોધ છે. તો ક્રોધની અંદર એની ઉપાસના તમારે કરવાની હોય તો માં ભગવતી દુર્ગાની કરવી જોઈએ. કારણ કે પંચાયતન દેવતાઓની અંદર તમારા ઘરની અંદર એક મૂર્તિ તમારા દેવીની હોવી જોઈએ, માતાજીની હોવી જોઈએ. હવે માતાજીની મૂર્તિઓમાં તો કેવું છે? અંબા, સામ, ભવિ, ચંદ્રમૌલી, રમણા, વર્ણા, ઉમા, પાર્વતી, કાલી, હેમવતી, શિવાશ્રી, નયની, કાત્યાયની, ભૈરવી, સાવિત્રી, નવયૌવના, શુભકરી, શાંબ, કેટલા દેવીઓના નામ છે. તત્વ એક જ છે, નામ અલગ અલગ છે. બરાબર, આપણે કહીએ હરિતારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી, રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. તત્વ એક જ છે, નામ એના અલગ અલગ છે. કોઈ ઘરમાં એને લાલો કે, કોઈ એને મોટો ભાઈ કે, કોઈ એને ફુવા કે, કોઈ એને કાકા કે. ઘરની અંદર જે સાચું નામ હોય કોઈ એના નામથી બોલાવે, મહેશથી બોલાવે. પણ એનો મતલબ એવો થાય કે માણસ નથી બદલાતો, એના નામ ભલે અલગ અલગ બોલાય. કારણ કે ભાણીઓ છે મામા કહે છે એને, બરાબર છે, માસા કહે છે. તો આ બધો વ્યક્તિ એક છે પણ નામ જેના અલગ અલગ છે. એમ દેવતા એક છે પણ એના નામ અલગ અલગ છે. તો દુર્ગાના કોઈ પણ સ્વરૂપની અંદર કદાચ જો સૌથી શ્રેષ્ઠ સ્વરૂપ આપણા માટે હોય તો આપણી કુળ પરંપરા પ્રમાણે આપણે જે કુળની અંદર જન્મ લીધો છે, આપણે જે જ્ઞાતિને જે સમાજની અંદર જન્મ લીધો છે એ પરમાત્માની કૃપાથી પ્રાપ્ત થાય છે. કારણ કે પહેલું ભગવાન આપણા માટે કુળ નક્કી કરે છે કે કયા કુળમાં તને નાખવો તારા કર્મ પ્રમાણે, અને એ પ્રમાણે કુળમાં નક્કી કર્યા પછી એના કુળદેવતા હોય છે, એના કુળદેવી હોય છે. તો એનો મતલબ એવો થાય કુળદેવીની ઉપાસના પહેલાં કરવી. બીજા દેવી દેવતાઓને પૂજવા, નામ ગમે તે લઈ લ્યો, પણ કુળદેવી એમ કે મહત્વા સર્વ દેવાનામ અને દેહીનામ મંત્ર સર્વગામ વંશ રક્ષા કરીમ દેવી કુલદેવી નમોસ્તુતે. તો પંચાયતન દેવતાઓની અંદર પ્રથમ અગ્નિ તત્વ છે. તો એના માટે કુળદેવીની ઉપાસના તમારા ઘરની અંદર નિજ મંદિરમાં તમારા કુળદેવીનો ફોટો અવશ્ય હોવો જોઈએ. જેને પૂજવા હોય એને પૂજજો, જેને માનવા હોય એને માનજો. અને હું કહું છું એ બધું માનવું એવું જરૂરી નથી, પણ હું તો આ મારું જે વાંચન હોય કે મારી પાસે જે જ્ઞાન હોય, માહિતી હોય, હું તમને આપું છું કે આ કરવાથી આપણા ઋષિમુનિઓએ કહેલું છે કે સન્માર્ગે જવાય ને સારા ફળની પ્રાપ્તિ થાય. તો એના માટે આ વસ્તુ આપણે વિચારવી રહી. હવે બીજું તત્વ આવે છે એ પૃથ્વી તત્વ છે મિત્રો. અને પૃથ્વી તત્વનો મતલબ થાય સ્થિર. ધરિત્રી એટલે પૃથ્વી, પૃથ્વી એટલે માં કહીએ આપણે, અને સ્થિર હોય છે. અને સ્થિર તત્વ જે છે અને એની ઉપાસના કદાચ જો કરવી હોય, પૃથ્વી તત્વની ઉપાસના કરવી હોય તો એવા સમયે ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ. શિવની ઉપાસના કરવાથી લાભ થાય. ખાસ કરી અને બીજી રાશિ એટલે કે વૃષભ રાશિ હોય, કન્યા રાશિ હોય, અથવા તો આ બે અને મકર રાશિ હોય
તો આ 2-3 રાશિ જે છે, એક વૃષભ રાશિ હોય, એક કન્યા રાશિ હોય અને એક મકર રાશિ હોય. તો અહીંયા આ તત્વ છે એ તત્વ છે પૃથ્વી તત્વનું. એમાં ભગવાન શિવની ઉપાસના કરવાથી સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. ભગવાન શિવની ઉપાસના શું કામ કરવી જોઈએ? કે સ્થિરતા જોઈએ છે. નોકરીમાં સ્થિરતા જોઈએ છે, શિવની ઉપાસના. ધંધામાં સ્થિરતા જોઈએ છે, શિવની ઉપાસના. પરિવારની અંદર પ્રીતિ કેળવી અને સ્થિરતા પ્રાપ્ત કરવી છે, તો શિવની ઉપાસના. અને બીજું તમને કહું, તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, એવો આપણા ઋષિમુનિએ કહેલું છે કે મારું મન શુભ સંકલ્પોથી યુક્ત થાય. અને શુભ સંકલ્પ એટલે ભગવાન શિવ. ભગવાન શિવના સાનિધ્યમાં તમે જાઓ એટલે સારા વિચારો આવે. તો એનો મતલબ કે મહાદેવજીના મંદિરમાં જઈ અને દરરોજ સવારમાં જળ ચડાવવું જોઈએ. કદાચ ન ચડાવી શકાય તો ઘરે પણ મહાદેવજીની મૂર્તિ અથવા મહાદેવજીનું લિંગ મૂકી અને પૂજા કરવી જોઈએ. તો બીજું તત્વ છે આ પૃથ્વી તત્વ છે. અને પૃથ્વી તત્વ શિવ તત્વ. ઘરની અંદર પણ શિવ તત્વની ઉપાસના, મતલબ મહાદેવજીની પ્રતિમા અથવા મહાદેવજીનું લિંગ હોવું જોઈએ. હવે ત્રીજું આવે વાયુ તત્વ. તો વાયુ તત્વમાં ભગવાન શ્રી નારાયણ એટલે હરિ કહેતા વિષ્ણુ. તો વિષ્ણુના કોઈ પણ સ્વરૂપને તમે લઈ લો, વિષ્ણુ રામજીને લઈ લો, કૃષ્ણ ભગવાનને લઈ લો, શાલિગ્રામજીને લઈ લો, બરાબર છે, કોઈ પણ લઈ લો, દશાવતારની અંદર કોઈ પણ દેવને લઈ લો. પણ મૂળ મુદ્દે હરિ એટલે વિષ્ણુ ભગવાનની પણ સ્થાપના ઘરની પૂજાના સ્થાનની અંદર રહેવી જોઈએ. અને ખાસ કરી અને વાયુ તત્વની 3 રાશિઓ છે મિત્રો. એક મિથુન રાશિ છે, એક તુલા રાશિ છે અને કુંભ રાશિ છે. તો એવા તત્વોમાં અહીંયા વિષ્ણુ ભગવાનની ઉપાસના શ્રેષ્ઠ અને સારા પરિણામો પ્રદાન કરે, કારણ કે તત્વ સાથે સંકળાયેલું છે એટલા માટે. તો એનો મતલબ એવો થાય, ઘરની અંદર પંચાયતન દેવતાઓની અંદર એક સ્થાન ભગવાન વિષ્ણુનું હોવું જોઈએ, જેને નિયમિત રીતે આપણે પૂજા કરીએ. શિવજીના લિંગ ઉપર આપણે જેમ અભિષેક કરીએ છીએ, એમ ભગવાન શ્રી નારાયણના સ્વરૂપ જેને કહી શકાય એવા શાલિગ્રામની ઉપર પણ ભગવાન આપણે ઉપાસના કરીએ અને એની આપણે અભિષેક કરી શકીએ છીએ. ભગવાન શિવને બીલીપત્ર ચડાવીએ છીએ, તો હરિને કહેતા ભગવાન નારાયણને આપણે તુલસી દળ દ્વારા પૂજા કરીએ છીએ. માં ભગવતી દુર્ગા છે તો એને ગુલાબથી પૂજા કરીએ છીએ. અલગ અલગ પ્રકારે પૂજાના ફળ પ્રાપ્ત કરવા માટે આપણે જે કંઈ યથાશક્તિ કામ્ય કર્મની સફળતા માટે આપણે પૂજા કરતા હોઈએ છીએ. તો 3 તત્વોની વાત થઈ, એક અગ્નિ તત્વની વાત થઈ, એક પૃથ્વી તત્વની વાત થઈ અને એક વાયુ તત્વની વાત થઈ. મિત્રો, જળ તત્વની વાત કરું. ભગવાન ગણપતિને પૂજીએ છીએ ને આપણે, ચોથના દિવસે ભગવાન ગણપતિની પૂજા કરીએ, ચંદ્રનું દર્શન કરીએ. ચંદ્ર એટલે શીતળતા, અને શીતળતા ક્યાં પ્રાપ્ત થાય? પાણી દ્વારા. તો એનો મતલબ એવો થાય કે જળ તત્વના અધિષ્ઠાતૃ દેવતાઓમાં ભગવાન ગણપતિને પ્રાધાન્ય આપવામાં આવે છે. અને એટલા માટે કર્ક રાશિ હોય, વૃશ્ચિક રાશિ હોય કે મીન રાશિ હોય, આ 3માંથી કોઈ પણ રાશિ છે એ જળ તત્વની રાશિ છે. અને જળ તત્વની અંદર ભગવાન ગણપતિનું આધિપત્ય છે. એટલે ભગવાન મૂલાધારમાં બેસી આખા શરીરનું સંચાલન કરે છે. હૃદયની અંદર પરમાત્મા બેઠેલા છે, જઠરમાં પરમાત્મા છે, બ્રહ્મની અંદર પરમાત્મા બિરાજમાન છે. આ પંચાયતન દેવતાઓને 5 તત્વોને ઓળખીએ અને પછી સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ. સૂર્ય એટલે ઓમ ખમ બ્રહ્મ. વેદનો સૌથી નાનામાં નાનો મંત્ર હોય તો એ ઓમ ખમ બ્રહ્મ છે. અને બ્રહ્મ એટલે નિરાકાર, નિર્વિકલ્પ, નિર્ગુણ. અને એ ભગવાન શ્રી સૂર્યનારાયણની ઉપાસના કરવી જોઈએ. તો આ 5 દેવતાઓને પૂજાના સ્થાનમાં અવશ્ય રાખજો. ભગવાન ગણપતિને રાખજો, શિવ, હરિ, ભાસ્કર અને અંબા. અને છતાંય ગ્રહસ્થી છીએ અને કુળદેવીની પૂજાની સાથે સાથે લક્ષ્મીની ઉપાસના પણ કરી શકાય છે. બાકી તો હનુમાનજી મહારાજની પૂજા કરીએ, કુબેર મહારાજની પૂજા કરીએ, ભગવાન ભૈરવજીની પૂજા કરીએ, અલગ અલગ પ્રકારના દેવી દેવતાઓની પૂજા કરતા હોઈએ. પણ આ 5 તત્વોને પ્રબળ બનાવવા માટે, શરીરના 5 તત્વોના સંતુલિત બનાવવા માટે જે કંઈ ફળ પ્રાપ્તિ કરવી હોય એ પ્રાપ્તિની સફળતા માટે આ પંચાયત દેવતાઓ કળિયુગની અંદર એમ કહેવાય છે કે ખાસ સારા અને સાચા પરિણામો પ્રદાન કરે છે. બાકી તો મોઢા એટલી વાતું, જેને જે ફાવે એ કરે, પણ આપણને ફાવે આપણે કરવાનું. જય ગણેશ.